પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મોલ અભયતા બહેનો, દિવ્ય અને દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. એપ્રિલ 6 તારીખ. આ સંદેશ હમણાં તમારા સૌ માટે વિશે પ્રાર્થના કરું છું. તમારા બાઇબલ લઈ લો, પ્રભુનું વચન સાંભળીએ. માતીનો ગ્રંથ 28મો અધ્યાય 8થી 15મી કલમ સુધી. હેપી ઈસ્ટર. ભીતિ અને અતિશય આનંદની મિશ્ર લાગણી અનુભવતી તે સ્ત્રીઓ તાબડતોબ કબર આગળથી નીકળી શિષ્યોને કબર આપવા દોડી, અને ત્યાં માર્ગમાં તેમને ઈસુના બેઠો થયો. તેમણે કહ્યું, કુશળ રહો. સ્ત્રીઓ પાસે આવી તેમના પગે પકડી પ્રણામ કર્યા. પછી ઈસુએ તેમને કહ્યું, બીશો નહીં. જાઓ, જઈને મારા ભાઈને કહો કે તેઓ ગાલિલ ચાલ્યા જાય. ત્યાં તેમને મારા દર્શન થશે. એ સ્ત્રીઓ જતી હતી તેવામાં એકાએક કેટલાક ચોકીદારો શહેરમાં આવીને જે બન્યું હતું તે મુખ્ય પુરોહિતોને જણાવ્યું. મુખ્ય પુરોહિતોએ આગેવાનોને મળીને મસલત કરીને એ સૈનિકોને સારી એવી લાંચ આપીને કહ્યું કે તમે એમ કહેજો કે તેના શિષ્યો રાતે આવ્યા હતા અને અમે ઊંઘતા હતા તે દરમિયાન તેના શબને લઈ ગયા હતા. જો એ વાત સુબાને કાને જશે તો અમે તેમને સમજાવીશું, તમને આંચ આવવા નહીં દઈએ. એટલે તે લોકોએ નાણાં લીધા અને કહ્યા પ્રમાણે જ કર્યું. આ અફવા યહૂદીયામાં ફેલાઈ ગઈ અને આજ સુધી ચાલુ છે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ખ્રિસ્મોલ ભાઈતા બહેનો, પ્રભુ ઈસુને જોવા માટે, કબર જોવા માટે આવ્યા હતા મગદલાના મરિયમ અને બીજા મરિયમ. અને એમને સજીવન થયેલા પ્રભુ ઈસુના દર્શન થાય છે. એ ઇતિહાસમાં સૌથી મહત્વની એક ઘટના હોય એ સજીવન થયેલા ઈસુ છે. સજીવન થયેલા ઈસુ મળી ગયા છે એમ કરીને એમનામાં ભીતિ અને અતિશય આનંદ, એક બાજુ ડર, બીજી બાજુ આનંદ. અને તેઓ પ્રેષિતોને કહેવા માટે જાય છે. ખ્રિસ્મોલ ભયતા બહેનો, યહૂદી સમાજમાં સ્ત્રીઓ જે વાત કરે એ કોઈ માનવા તૈયાર જ ના થાય. એટલે પ્રભુ ઈસુ કે ક્રાંતિ વિચાર, એ ક્રાંતિ બાબત કરે છે. જે સમાજ જે વ્યક્તિઓની વાત નહીં માનતા હોય એ સમાજ માટે એ જ સ્ત્રીઓ દ્વારા પ્રભુ ઈસુ સ્ત્રીઓને સજીવન થયેલા પ્રભુ ઈસુના પ્રથમ સંદેશ વાહકો તરીકે એમને મોકલે છે. એટલે એ લોકો જેને પ્રેષિતોને સંદેશ આપે છે. આ એક સત્ય છે. બીજું બાજુ આપણે જાણીએ છીએ, સૈનિકોએ તો જોયું કે પ્રભુ ઈસુ જ્યારે ધરતી કમ થયું હતું અને ત્યાં અચાનક ઈશ્વરના દેવદૂત આવીને ત્યાં બેસે છે અને પથ્થર ખસેડે છે, અને એ લોકો ચોકીદારો એમને બહુ ડર લાગે છે અને ઊંધા પડી ગયા. એટલે સાચી વાત એ છે, આ બધું એ લોકો જોયું હતું અને તેઓ ડરી ગયા. અને જ્યારે જે બન્યું હતું એ આવીને અધિકારીને કહે છે. અધિકારીઓ તો એવા ભ્રષ્ટ હતા, એટલે આ ચોકીદારો માટે પૈસા આપી તમે એમ કહેજો અમે ઊંઘતા હતા. ચોકીદારો ચોકી કરતી વખતે ઊંઘે એક મોટો ગુનો કહેવાય, અપરાધ કહેવાય. અને વત્તા એક જુઠ્ઠું બહુ ટકશે નહીં. એટલે તમે કહો આ પૈસા લઈ લો, એટલે પૈસા પણ લઈ લીધા અને જુઠ્ઠું પણ એ લોકો ફેલાવવા માંડ્યા. જે સત્ય જાણતા હતા એ કહેવા તૈયાર નથી. હા ખ્રિસ્મોલ ભયતા બહેનો, સ્ત્રીઓને પુનરુત્થાનના સંદેશ પ્રથમ એટલે મુક્તિનો સંદેશ એમને મળે છે. અને પ્રભુ ઈસુને ખબર છે જે સમાજમાં નબળા હોય, જે સમાજમાં કોઈનું સ્થાન નહીં, માન નહીં, એવા લોકોને પસંદ કરી એમને વધુ શક્તિશાળી બનાવે છે. ચોકીદારો એવા, જે માછીમારો એવા હતા, બધા માછીમારો હતા. સમાજમાં કોઈ સ્થાન નહીં, માન નહીં.
યરુશલેમના જે આગેવાનો કહેતા હતા આ લોકો કલ્ચર વગરના જે અભણ માણસો છે. પ્રભુ ઈસુ એવા માણસને પસંદ કરે છે અને ફરી સમાજમાં જેને માન નહીં, સ્થાન નહીં, સ્ત્રીઓ દ્વારા પુનરુત્થાનનો સંદેશ ફેલાવવા માટેનો એમના એ જવાબદારી સોંપે છે. જવાબદારી કોને સોંપાય? જેના ઉપર આપણે વિશ્વાસ રાખીએ છીએ તેમને, જે આપણા પ્રત્યે પ્રેમ રાખતા હોય એમને. પ્રભુ ઈસુને ખબર છે કે મગદલાન મરિયમ અને બીજા મરિયમ પ્રભુ ઈસુ પર કેટલા પ્રેમ રાખતા હતા. એટલે આ સત્ય એ લોકો જઈને બધે ફેલાવવાનું જેમ કરીને એ સંદેશ એમના હાથમાં આપે છે. હા ખ્રિસ્તમાલા ભાઈ તો બહેનો, સત્ય એક બાજુ, જુઠ્ઠું બીજી બાજુ. આ નબળું વર્ગ સત્ય જાણે છે, પણ જે પૈસાદાર વાળા સત્તાદાર, જે અધિકાર વર્ગ અને જુઠ્ઠું પૈસા લાંચ આપીને જુઠ્ઠું ફેલાવે છે. જુઠ્ઠું બહુ ટકશે નહીં. સત્ય મેં જે તે દેશનો મોટો છે. સત્ય ભલે તમે દફનાવો, એ ત્યાં ને ત્યાં રહેશે નહીં, એ બહાર આવવાનું છે અને આખી દુનિયા માટે સત્ય ખબર પડવાનું છે. હા કૃષ્ણમાલા ભાઈ હતા બહેનો, આજના આ શુભ સંદેશ, આ માનન ચિંતન શાસ્ત્રપાઠ સમજવા માટે, પ્રભુને ઓળખ માટે મદદરૂપ થયા હોય, તમે પોતે દિવ્ય દયા અને દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો, કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ તમારામાં વિશ્વાસ રાખું છું. ખ્રિસ્તમાલા ભાઈ હતા બહેનો, રોમના ધર્મસભા 8મો અધ્યાય 14મી કલમમાં પૌલ કહે છે, જેઓ ઈશ્વરના આત્મા દોરાય છે તે સૌ ઈશ્વરના પુત્ર કહેવાય છે. અને સાથે સાથે જેઓ ચોખ્ખા દિલના છે તેમને ઈશ્વરના દર્શન થશે. મરિયમ, માગદલાન મરિયમ અને બીજા મરિયમને પ્રભુ ઈસુના થયા હતા. જીસસ, આઈ ટ્રસ્ટ ઇન યુ.